ફાઇનલી જો આપણે મેંદરડા પહોંચી ગયા અને શોપિંગ ચાલુ કરી દીધી. ફળિયામાં પાથરણું પાથરીને બેસી ગયા છે નાસ્તો કરવા. બધા આ રીતના ચપ્પલ છે, આ બધા એના કપડા છે. માસીના લગ્નની બેગ પેક કરે છે કે તું? જે આપણે શોપિંગ કરતા હતા ને બધી શોપિંગ જો અહીંયા ગોઠવી દીધી છે. ફોન કરજો તમે સસરાને ઘરે એટલે લઈ જાય એટલે આપણો રૂમ ખાલી થઈ જાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 10 જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણે જે મહેમાનની વાત કરતા હતા ને મહેમાનને આવી ગયા છે. આગળ મળાવું તમને. અને અત્યારે અમે જઈએ છીએ શોપિંગ કરવા, કેમ કે લગ્ન આવે છે એટલે શોપિંગ તો ચાલુ જ રહેવાની છે. તો અત્યારે હું પણ રેડી થઈ ગઈ છું અને અત્યારે સીધું તડકો થઈ ગયો છે જોરદાર. આપણે રથ પણ રેડી કરી લીધો છે. ચાલો ફટાફટ જાય અને થોડું ઘણું લેવાનું છે એ લઈ આવીએ. અને અમારા દિત્યાબેન પણ જો ઉઠીને થઈ ગયા છે રેડી. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. સ્વાગત છે. તારે કઈ લેવાનું છે? હા, મારે ચપ્પલ લેવાના છે. ચપ્પલ લેવાના છે. અમારે ગમે એવી શોપિંગ કરવા જાય અમારે ચપ્પલ તો લેવાના જ હોય. કાદી હા, પૈરીને આયા દુખે બે વાર તો ચપ્પલ નો લેવાના હોય? લેવાના જ હોય ને. ફાઇનલી જો આપણે મેંદરડા પહોંચી ગયા અને શોપિંગ ચાલુ કરી દીધી. જો અમારે જો તમને મહેમાનની વાત કરતા હતા ને તો અમારા બેન આવી ગયા છે અમદાવાદથી, કે જેમના મેરેજ છે એટલે અત્યારે એની જ બધી ખરીદી ચાલુ છે. અત્યારે જો 2 બાસ્કેટ ભરાણા છે. આ તો હજી સ્ટાર્ટિંગ છે ખરીદીનું. અહીંયા બધી કરિયાણાનું ને એવું બધું લેવાનું હતું તો એ લઈએ છીએ. અને હજી તો આગળ ઘણી બધી શોપિંગ કરવાની છે. કા ખરીદી માટે પાછી સ્પેશિયલ અમદાવાદ થી ધક્કો ખાધો. પાછો હજી રજા છે ને, છેલ્લો ધક્કો છે. હવે ડાયરેક્ટ હવે લગ્ન આવી કરવા. ને અમે બે બેનો જો શોપિંગ કરવાની હતી ને તો સવારે નીકળી ગયું છે. હવે સાંજ પડશે, સાંજે છે ઘેર પહોંચશું અમે. તો ત્યારે જે વસ્તુ લેવાની હતી બધી વસ્તુ લઈ લીધી છે ને. બિલિંગ કરાવીને પછી બીજી દુકાનમાં જઈએ આપણે. ચાલો તો જો આપણે શોપિંગ કરવા ગયા હતા ને તો શોપિંગ કરી આવી અને સીધા છે ને થોડીક વાર આરામ જ કરી લીધો હતો, કેમ કે આજે બહુ તડકો લાગ્યો હતો. અને આવીને પછી થોડું ઘણું આમ તેમ કામ કર્યું અને અત્યારે છે ને સાંજના 6, 6:30, 7 જેવો ટાઈમ વાગી ગયો છે. અને અત્યારે છે કે આપણે વ્લોગ પાછો સ્ટાર્ટ કર્યો છે. અને અત્યારે જો અહીંયા કરી છે પાર્ટી ચાલુ, નાસ્તાની પાર્ટી છે. અત્યારે અમે પાણીપુરી ને પફ ને દાબેલી ને એવું બધું લઈ આવ્યા હતા. તો ખાવાનો વારો જ નહોતો આવ્યો, આવીને સીધા સૂઈ ગયા હતા. તો અત્યારે બધા જો અહીંયા ફળિયામાં પાથરણું પાથરીને બેસી ગયા છે નાસ્તો કરવા બધા. કા અને દિત્યાને તો કેટલામી વાર નાસ્તો થતો હોય છે, ચાલુ જ છે એનું મોઢું. તો જો અહીંયા મસ્ત મસ્ત અત્યારે પાણીપુરી સંગીબેન ભરતા જાય છે. અને અત્યારે મમ્મી અહીંયા અંદર રસોઈનું કામ ચાલુ છે, બહાર નાસ્તા ચાલુ છે. ને મમ્મી અહીંયા રોટલી બનાવશે, થોડીક જ રોટલી બનાવશે બધાની બે જ માંડ, કેમ કે અત્યારે બધાને મોઢા ચાલુ જ છે. જો મસ્ત જમી અને ફ્રી થઈ ગયા છીએ. અને અત્યારે છે ને આ રૂમમાં જોઈ લો તમે હાલત રૂમની. આખો સામાન છે ને અહીંયા બેનનો બધો જે આપણે શોપિંગ કરતા હતા ને બધી શોપિંગ અહીંયા રાખી છે. આ બાજુ બોક્સ છે ને આ બાજુ બધા ખાના ભર્યા છે. હવે આ બધી જે શોપિંગ છે ને એને આપણે આ રૂમમાં મસ્ત ગોઠવવાની છે, એક પછી એક 1 by 1 એમ મસ્ત કપડાં અને જે વસ્તુ આપણે ખરીદી કરી ને બધી આખા રૂમમાં ગોઠવી અને પછી છે ને બધાને બતાવવાનું છે. અમારે અહીંયા એવો રિવાજ હોય કે કુટુંબની બધી બહેનોને બધાને બોલાવે એક દિવસ અને પછી જે વસ્તુ આપણે લીધી હોય બધું આણું પાથરી અને પછી બધાને બતાવવાનું હોય. તમારે એવો રિવાજ હોય કે નહીં એ જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો. તો અત્યારે અમારે છે ને બધી છોકરીઓ ભેગી થઈ અને અત્યારે મસ્ત અહીંયા બધું આપણે ગોઠવી દેવાનું છે. અને કાલે સાંજે પછી બધા લોકો જોવા આવશે, જેમ જેમ ટાઈમ મળશે ને બધા આવતા જશે ને જોતા જશે. એવો બધો રિવાજ છે એટલે આપણે કરવું પડે. તો અત્યારે બસ જો બધી સામાન જે હતો ને બધું રૂમમાં અહીંયા ટાણ ઢગલા કરી દીધા છે. હવે જેમ જેમ ઠીક લાગશે ને એમ બધી લાઈનમાં ગોઠવતા જાય અને પછી તમને વિડીયોમાં બતાવશું કે કઈ રીતનું અમે ગોઠવું છે એમ. ચાલો તો અત્યારે થઈ ગયો છે બીજો દિવસ. તો પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ. અને અત્યારે જો આપણે આ રૂમમાં છે ને કાલ સાંજથી બધું સ્ટાર્ટ કર્યું હતું, બધું ગોઠવવાનું ને બધું. ગઈકાલે મેં તમને વાત કરી હતી ને કે અમારે અહીંયા બધો એવો રિવાજ છે કે જે કુટુંબની બધી બહેનો હોય એને બધાને જોવા બોલાવે એમ. તો અત્યારે જો સવારમાં મમ્મીની લોકો ગયા હતા કે એવા બધાના ઘરે અને અત્યારે અમે જો સાંજે જ બધું આ મસ્ત ગોઠવી દીધું હતું. તો તમને પણ એકવાર બતાવી દઉં. તો જો આ રીતના ચપ્પલ છે બેનના, પછી આ બધા એના કપડાં છે, પછી બેગ ને એવું બધું છે. જે આપણે શોપિંગ કરતા હતા ને બધી શોપિંગ જો અહીંયા ગોઠવી દીધી છે આપણે વ્યવસ્થિત રીતે. અને આ બાજુ બધા પર્સ ને એવું બધું કલેક્શન છે આખું. શું કે દિત્યા તું છે ને જો આ ઢીંગલી છે. હા, આ ઢીંગલ્યું છે જે દિત્યાને બહુ જ ગમે છે. કા દિત્યાએ તો એને લઈને રમી પણ લીધું છે, મજા કરી લીધી છે. કા દિત્યા? તો આ બધી વસ્તુ આપણે જે બેનને મોકલવાની છે એના સાસરે બધી વસ્તુ જો અહીંયા મસ્ત ગોઠવી દીધી છે. અને આટલી ખરીદી આપણે કરી હતી. તમને એકારે બધી ખરીદી હું બતાવી દઉં છું, કેમ કે વારાફરતી ખરીદી કરી હતી ત્યારે ટાઈમ નહોતો એકારે બતાવવાનો. એટલે જો આ રીતનું છે આપણું બધું. અને આ બાજુ બેનના ઘરેણા બધા છે, વીટી ને ચેન ને બ્રેસલેટ ને ડોક્યુ.
અને આ સાઈડ બધા એના કપડાં છે અને આ બધી ઘર વખરીની વસ્તુ બધી વાસણ ને એવું બધું છે. અને ઓલી બાજુ છે શાદીવાલા ઘર, મસ્ત છે. તો તમને બધાને અમારી આ શોપિંગ ને મારા બેનની લગ્નની જે શોપિંગ છે એ તમને બધાને કેવી લાગી એ જરૂરથી નીચે કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે. અને અમારા એવો રિવાજ છે એવું તમારે હોય કે નહીં એ પણ કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે. અને સાંજે બધી જે કુટુંબની બાયું છે ને એ બધી આવશે બધું જોવા. અને અત્યારે ગોઠવી દઈએ ને તો પછી ઉપાધિ નહીં આપણે, સાંજે પછી જાજા બધા માણસો થઈ જશે. એટલે ચાલો તો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 3 અને આપણે જો થોડીક વાર આરામ કરી લીધો છે. અને અત્યારે છે ને બપોર પછી બધી ગામમાં જે આપણે કહેવા ગયા હતા ને બધા જોવા આવવાના છે એટલે આપણે તૈયાર પણ થઈ ગયા છે. અહીંયા જો સંગીબેન પણ તૈયાર થઈ ગયા છે. થોડીક વાર અમારે અહીંયા વિડીયો શૂટનું કામ હતું તો એ કરતા હતા. અને અત્યારે અમારા દિત્યાબેન અહીંયા શું કરે છે? સાથીઓ કરે છે. માસીના લગ્નની બેગ પેક કરે છે કે તું? હે? તો દિત્યાબેન જો અહીંયા મસ્ત મજાના તૈયાર થાય અને માસીની બેગ પેક કરે છે. વિડીયો શૂટ કરતા હતા તો દિત્યાબેન ને સાથીઓ બનાવો હતું કા દિત્યા? તો મસ્ત મસ્ત સાથીઓ બનાવતા આવડી ગયો છે દિત્યાને. વાહ, હવે શું કરવાનું? પછી દુખણા લઈ લેવાના. આમાં દિત્યાને છે ને કંકુના ચાંદલા ને ચોખા ને એવું બહુ ગમે દુખણા લેવા. ને જો કેવા સરસ આવડે. વાહ, મોઢું મીઠું કરી લે એકલી કા. કંગીબેન છે ને એનો સામાન ક્યાર ના ગોઠવે છે. અમે સાંજનું આ ગોઠવી દીધું કાલ રાતનું પણ તો હજી ધીમે ધીમે બધું એડજસ્ટ કરતા જ જાય છે. આમથી આમ સામાન છે એટલે મારે જોવું પડે ને. હા, બધો સામાન છે ને બધા જોઈ જાય ને પછી પાછું એના સસરાની ઘરે મોકલી દેવાનું છે કા. પછી ત્યાં જઈને એકલી ગોઠવશે. અત્યારે આપણે બધા એને હેલ્પ કરવા લાગી, ત્યાં જઈને એને એકલાને ગોઠવવાનું છે. મારા હાહુમાં છે ને હા સાસુ ગોઠવા લાગશે પણ આપણે અહીંયા ઘણા બધા એ કરી હતી ને હેલ્પ એમ ગોઠવે રાખશું. ઘણી રજા બાકી છે. ચાલો તો જમી અને મસ્ત આપણે રેડી થઈ ગયા છીએ ને અત્યારે આપણે પાછા જો કપડાં ચેન્જ કરી લીધા છે ને હવે છે ને રાહ જોવાની છે કે ગામમાં જે આપણે કઈ હતા ને બધી જોવાનું વસ્તુ તો એ બાઈઓ જે આવી નથી. ઘરના બધા બેસી ગયા છે કેમ કે આ દેરાણી જેઠાણી જય શ્રી કૃષ્ણ કરવા રહેવું પડે ને બે દેરાણી જેઠાણી મેચિંગ કપડાં કરી અને અત્યારે બેસી ગયું છે. અચાનક મેચિંગ થઈ ગયું પણ કર્યા નથી એમ કા. અને આપણે જો અહીંયા મસ્ત વ્યવસ્થા બેસવાની પાથરીનું પાથરી દીધું છે અને વ્યવસ્થા કરી દીધી છે. આખડી હોલ ભરાઈ જશે આગળ. અને અમારે જો દિત્યા અને આયુષી ને બે રમે છે અને અમારા ભાભી પણ આવી ગયા છે ને એને ચાનો કોન્ટ્રાક્ટ સંભાળ્યો છે. એટલે ભાભી અત્યારે ચા એટલા સ્પીડમાં છે ને અત્યારે ચા ઉકળવા મૂકી દીધો. હજી મહેમાન અમારે કોઈ આવ્યું નથી, આમ ઘરના જ છીએ તો એને ચા ઉકળવા મૂકી દીધો એટલે કે મહેમાન આવે ને હા મહેમાન ખોટી ન થાય ફટાફટ આવે એટલે ચા પાણી પાઈ દેવાના કા. સરસ કાર્ય સંભાળો છો તમે. હું બોલો તમારે કઈ બોલવું? એમ કહેતી હું કે આવશે મેં એમાં બીજી બાઈ તો ભલે નકર અમે પ્લેન હોઈ જાવ. નહીં તમે કેવા ગયા હતા એટલે તો આવે જ. તમે બધે જાતા હોય એટલે તો આવવું જ પડે. લાગડી જો આપણો આખો હોલ છે ને મહેમાનનો ભરાઈ જવાનો છે. નણંદબાઈ લગ્ન છે કે વાત? હા થોડાક દિવસોની જ વાત છે પછી આપણે અહીંયા બેન રોજ ગીત ગાવાના છે. ચાલો તો અત્યારે છે ને 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે ફાઇનલી જો જે વસ્તુ બધી બતાવવાની હતી ને જે લોકો જોવા આવ્યા હતા ને એનો આપણે બહુ વિડીયો તો શૂટ નથી કર્યો કેમ કે બધા આવતા હતા અને જોતા હતા અને બધું એમાં કામમાં ને હતા એટલે બધું ફાઇનલી જે કાર્યક્રમ હતો એ પૂરો થઈ ગયો છે. અને અહીંયા આપણે જો આખા રૂમમાં જે વસ્તુ બધી ગોઠવી હતી ને એ બધી વસ્તુ પાછી પેક કરી દીધી છે કેમ કે આ ખોલવામાં તો મજા આવે બધી વસ્તુ ખોલીને ગોઠવી દીધી હતી પણ અત્યારે છે ને આપણે પાછી પેક કરવામાં એટલો બધો વાર લાગે પણ બધા હતા ને માણસો પેક કરવામાં મદદ કરવા વાળા એટલે વાંધો ન આવ્યો બહુ. તો થઈ ગયું સંગીબેન તમારું બધું પેકિંગ મસ્ત? બધું થઈ ગયું પેકિંગ. તો શું ગોતો છો તમે? તમારે હાહરાન ઘેર લઈ જવાનું કે ભૂલાતું નથી એમ? જોઉં છું મારા હાહરાન ઘેર લઈ જવાનું ભૂલાઈ નથી જતું ને રહી નથી જતું ને વળી રહી જાય તો લોસ જાય ને. મને લોસ જાય. હા તો એને જે વસ્તુ લઈ જવાની છે ને બધી મસ્ત પેકિંગ કરીને એક સાઈડ રાખી દીધી છે. તો આ બધી વસ્તુ જો એને લઈ જ જવાની છે. આ બધી પછી આ બાજુ બધી બેગ રાખી દીધી છે. હજી તો ઓલા ઘરમાં હા ઘણો સામાન છે ને આપણે લગ્નના દિવસે જોતો એ બધું કાઢી લીધો છે બીજા ઘરમાં રાખી દીધો છે અને આ બધું નથી જોતું ને બધું પેકિંગ કરી અને હવે એના સસરાના ઘરે ફોન કરજો તમે સસરાના ઘરે એટલે લઈ જાય એટલે આપણો રૂમ ખાલી થઈ જાય. આવો લઈ જાય ફોન કરીને એટલે. હા અને જો અહીંયા આપણે મસ્ત શાદીવાલા ઘર એ પછી આપણે લગાવી દેવાનું છે ઘરે. અને હવે છે ને આ વિડીયોને અહીંયા કરી દઈએ એન્ડ. તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.